હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું ફરાળી આલુ સેવ. ફરાળી આલુ સેવ બનાવવા માટે મેં અહીંયા બટેકાને બાફી લીધા છે. હવે આપણે આદું ખમણવાની ખમણીએથી આપણે એને ખમણી લેશું, જેથી જ્યારે આપણે સેવ બનાવીએ ને ત્યારે તે સંચામાંથી સરળતાથી નીકળી જાય. તો મેં બધા જ બટેકાને આવી રીતે ખમણી નાખ્યા છે. તો હવે આપણે આની અંદર મસાલા કરીશું. તો અહીંયા આપણે મસાલા કરી લીધા છે. મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અરારોટ એટલે કે તપકીનો લોટ નાખ્યો છે, આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને તીખાની ભૂકી એટલે કે બ્લેક પેપર પાવડર નાખ્યો છે. હવે આપણે એને લોટ બાંધી લેશું. અને આપણે અહીંયા પાણીનો જરાય પણ ઉપયોગ કરવાનો નથી, જેનાથી આપણો લોટ બહુ મસ્ત બંધાશે. બટેકું બાફેલું છે તેથી તેનાથી જ આપણો બધો જ લોટ બંધાઈ જશે. તો આવી રીતે આપણે લોટ બાંધીશું અને પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 1 ચમચી પાણી નાખીશું, જેથી સરખું બાઇન્ડિંગ આવી જાય. અને 1 જ ચમચી પાણીનો યુઝ કરવાનો છે, જેથી આપણો લોટ પણ ઢીલો ન થાય. તો હવે અહીંયા આપણે 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. અને લોટને આપણે સારી રીતે મસળી લઈશું. અને પછી 10 થી 15 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું. અને પછી આપણે સેવ પાડીશું. તો આપણે સંચાને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તેલ એમાં લગાવી દેવાનું છે, જેથી આપણો લોટ તેમાં ચોટે નહીં. મેં સંચામાં તેલ લગાવી દીધું છે. હવે આપણે જે લોટ બાંધ્યો છે તે આની અંદર નાખી દઈશું. આવી રીતે કરતું જવાનું છે, જેથી આપણો લોટ એક સરખો ઘસણાઈ જાય. આપણે હંમેશા ફૂલ તેલ આવવા દેવાનું છે. જે તેલમાંથી ધુવાડા નીકળે ને એવું તેલ આવવા દેવાનું છે, નકર તમારી સેવ છે ને એ તેલ પી જશે. તો આપણું એવું તેલ આવી ગયું છે. તો હવે આપણે એની અંદર સેવ પાડીશું. હવે આને આપણે પટલાવી દઈશું. અને ગેસની ફ્લેમ હંમેશા ફાસ્ટ જ રાખવાની છે, જેથી આપણી સેવ તેલ ન પી જાય. તો આપણી સેવ ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે કાઢી લઈશું. તો આપણી બધી જ સેવ રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, તમે એનો અવાજ પણ સાંભળી શકો છો. હવે આપણે તેને સર્વ કરીશું અને આપણે ફરાળમાં પણ ખાઈ શકીશું. તમે આને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો છો.